जगदीश हरे, स्वामी जय जगदीश हरे। सेवा की फिर भी ऐसे बीमार हो गए। बीमार होना एक अलग बात है, सेवा कर। अरे सार तो એવું કઢાય, આટલા બા માંદા હતા છતાંય ભગવાનનું નામ છોડ્યું નહીં। એટલે મારે ઠાકોરજીનું નામ ક્યારે છોડવું નહીં। સાર આમ કઢાય, આપણું તો કાઢી। जिसके संग से मन में भगवान प्रति शंका पैदा हो वो दुस्संग है, उसे सावधान रहना। जाको मुख देखे दुख उपजे, ताको करनो पड़ो प्रणाम, तुम्हारा चेहरा मत दिखा। ऐसे कुंभनदास तो यहाँ भी रामदास चौहान की जो बात कर रहा था, और वो आकर रहते थे यहाँ गिरिराज जी की तरेटी में, अरे पोते गुप्त रूपे रहता, प्रकट न थवा दीधा। पर जયારે મહાપ્રભુજી પધાર્યા ત્યારે રામદાસને આજ્ઞા કરી કે શ્રીનાથજીની સેવા તમે કરો। અને શ્રીનાથજી મંદિરમાં બિરાજ્યા, પહેલી સેવા આ રામદાસને કરવાનો લાભ મળ્યો। જોને શ્રીજી કોના હાથે ક્યારે કઈ સેવા અંગીકાર કરે કોણ જાણે। कुंभनदास बहुत सुंदर गाय, इसलिए महाप्रभु जी ने कहा कुंभनदास तुम ठाकुर जी की कीर्तन की सेवा करो। जયારે गिरिराज जी ऊपर पधारता હતા ત્યારે સવારે સદુ પાંડે कुंभनदास આદિને શરણે લીધા છે મહાપ્રભુજી, અને આજ્ઞા કરી कुंभनदासને तुम कीर्तन की सेवा करो। આ कुंभनदास કહેવાય છે કે એમના પિતા જ્યારે કુંભ મેળામાં ગયા ત્યારે એમના સમાચાર એટલે कुंभनदास એમનું નામ પડ્યું। અષ્ટ સખામાં આ પહેલા સખા છે જે મહાપ્રભુજીના શરણે આવે। સૌથી પહેલા कुंभनदासજી શરણે આવે, પછી અષ્ટ સખાના અન્ય ભગવતી આવે। કીર્તનની સેવા સોંપી અને મહાપ્રભુજી ત્યાંથી પૃથ્વી પ્રદક્ષિણા કરવા પધાર્યા। કારણ કે મહાપ્રભુજી નો ભૂતલ પર પધારવાનો જે ઉદ્દેશ્ય છે એ દૈવી જીવોનો ઉદ્ધાર કરવો, ભાગવતના ગૂઢ અર્થોને પ્રગટ કરવા અને સેવા માર્ગ ચલાવવો। ત્રણ આજ્ઞાઓ મહાપ્રભુજીને થઈ છે, પણ હજી ભગવત કાર્ય બાકી છે। અહીંયા कुंभनदासजीને કીર્તનની સેવા મળી, રામદાસજીને ઠાકોરજીની સેવા કરવાનો લાભ મળ્યો। શ્રીનાથજી બાબા જે રીતે સારસ્વત કલ્પમાં વ્રજ ભક્તો ઉપર કૃપા કરવા માટે એમના ઘરે પધારતા, એમને ત્યાં માખણ ચોરી કરતા, એમને અનેક પ્રકારના સુખ આપતા, એવી જ લીલા હવે શ્રીનાથજી બાબા અહીંયા શરૂ કરી। શ્રીજીને સખા મળી ગયા कुंभनदास રૂપે। આપણી ત્યાં કહેવાય છે અષ્ટ સખા। હવે તો સંગાત મળ્યો, નિત્યનો ક્રમ થઈ ગયો। कुंभनदासजी रोज आवे, कीर्तन गान करे અને રામદાસજી પ્રભુને લાલ લડાવે। બપોરનો સમય થાય અનવસરનો, એટલે कुंभनदासजीને પ્રભુ આજ્ઞા કરે, कुंभन चल मेरे साथ। અને રોજ વિવિધ પ્રકારની લીલાઓ કરવા, માખણ ચોરી આદિ લીલા કરવા कुंभनदासजीને સાથે લઈ જાય। અને ઘણીવાર તો એવું થતું, માખણ આરોગીને પોતે તો ભાગી જાય ને હાથમાં આવી જાય कुंभनदास। એવી લીલા શ્રીનાથજી બાબા કરે, જેવું સારસ્વત કલ્પમાં લીલાઓ કરી એવી જ લીલા શ્રીનાથજી બાબાએ કરી। અને શ્રીનાથજીના ચરિત્રમાં અનેક ગાથાઓ આવે છે। પાથો ગુજરીનો પ્રસંગ આવે છે। શ્રીનાથજી બાબા અને कुंभनदास ઉષ્ણકાળના દિવસો છે, જ્યાંથી માર્ગ પસાર થાય છે ત્યાં એક વૃક્ષની નીચે બિરાજી ગયા। આ પાથો ચાલી માથા પર રોટલીનું બાથું બાંધ્યું છે અને જઈ રહી છે। प्रभु कहवा लगे, कुंभन देख कोई गोपी आ रही है। प्रभु ऐसो कछु मत करियो जासो मेरे मार खानी पड़े। अरे डरे कहा है, मैं तेरे साथ में हूं। अरे प्रभु इतनो तो भोग मंदिर में धरे, फिर भी चोरी करके खाओ। अरे कुंभन जो चोरी करके खावे में आनंद है, ऐसो घर को खावे में कहा। अरे कुंभन सच्ची कहूं तो ये गोपियां जब रोटी बनाती हो ना तब मेरो स्मरण करती हो। बनाते बनाते मुझको याद करे, मानसी में मुझको भोग धरे, रोवे हैं गोपियां, अरे प्रभु हम आप कैसे भोग धर सके, आप कृपा करिए। मैं चोरी नहीं करूं, मैं तो उनके मनोरथ पूरे करवा। पाछो माथाમાં બાથું બાંધીને ચાલવી છે। અને પ્રભુ કહેવે લગે कुंभनदास को, देख कुंभन मैं अभी या के मैं सो रोटी ले लो, एक तेरी रोटी एक मेरी रोटी। आए पाथो के पास,
અને પાછો ને કહેવા લાગ્યા, અરે આટલી બપોરમાં આટલો તડકો, ખુલ્લા પગે ને આટલું મોટું ભાથું માથે, તારી કોઈ દયા ખાનારું ઘરમાં નથી? એક તો એવા સુંદર બાલક, કવાકળિયા કેસ, મોટા મોટા નેત્રો, અલૌકિક શ્યામ આભા પ્રભુના શ્રીઅંગની, અને એમાંય વચનમ મધુરમ, એવું મીઠું મીઠું બોલે કે આ બધી ગોપીઓ મોહિત થઈ જાય. અને એવું કાનું કાનું બોલવા લાગ્યા શ્રીનાથજી બાવા, અને પાછો તો ટગર ટગર શ્રીનાથજી બાવાને જોવા લાગ્યા. અરે એસો કર, થોડી દેર યા બેઠ, જો આ સરસ છાંયડો છે, થોડી વાર આરામ કર, પછી તું જા. આવી ઉતાવળ ક્યાં છે? અરે નાના, મારો છોકરો રાહ જોતો હશે, ભૂખ્યો હશે, એને રોટી ખવડાવવા જવું છે. અરે રોટી તો બધા ખાઈ લેશે, ઉતાવળ ક્યાં છે? એમ કર, આટલો ઉનાળો છે, થોડું જલ પી જા અને પછી જજે. આને થયું કે ઠીક છે, જલ પીવડાવ. એટલે પેલા તો ખોબાથી ધરતા, અને એટલામાં કુમનદાસ ઘડો લઈને આવ્યા જલનો. લા, હું તને ઠંડુ જલ પીવડાવ. ઠાકોરજી કે તારી પોટલી મને આપી દે, હું સાચવીને રાખું છું, તો મૂકીશ તો કોઈ વાંદરું લઈ જશે. ઠીક હે લાલા, ત્યાં તારા જેવો દયાળુ તો આખા બ્રજમાં કોઈ નહીં. આવી અજાણી ગોપી પર પણ આટલો સ્નેહ, તારા જેવો લાડ કરનારો તો મને કોઈ બ્રજમાં આજ સુધી મળ્યો નહીં. લે આ બાતું રાખ, હું હમણાં જલ પી લઉં. અને જ્યાં જલ પીવડાવે કુમનદાસ, બાતું લઈને ઝાડ પાછળ ઠાકોરજી ગયા, બે રોટલી કાઢી, પાછું બાતું બાંધી જ્યાં ત્યાં મૂકી. ઠંડુ પાણી પીને તૃપ્ત થઈ પાછો કહેવા લાગી, અરે તમે બંને તો કેવા સારા છો, કેટલી મારી ચિંતા કરી, મારું કેટલું ધ્યાન રાખ્યું, અને મારા ખૂબ ખૂબ આશીર્વાદ તમને છે કે તમે કેટલી લોકોની સેવા કરી રહ્યા છો. ઠાકોરજી કે અમને તો આવી જ સેવા કરવામાં આનંદ આવે છે, અને જ્યારે અહીંયાથી પસાર થાવ આવી સેવાનો લાભ ચોક્કસ અમને આપો. અને પેલી ખોપી તો પ્રસન્ન થઈ અને પાછો તો ચાલી, અને પાછળ સંતાડેલી બે રોટલી કુમનદાસને કાઢીને આપી કે આ એક રોટી તારી અને એક રોટી મારી. બંને એક એક બટકું ભર્યું, અને ઠાકોરજી કહેવા લાગ્યા, જો કેવી મીઠી રોટી છે, આપણે ભલે કેટલું ખાઈએ ઘરે, પણ જે આ ચોરી કરી ભક્તોનું લઈ અને જે આરોગીએ છે ને, એમાં જે મીઠાશ આવે એવી તો ક્યારે આવતી નથી. પ્રભુ આ શું ખેલ કરો છો? આ રીતે ખાવ ઠીક છે. પ્રભુ કહે, આણે આના બાળક માટે બનાવી હતી, અને જોવા જાવ તો દરેકનો પિતા હું છું અને દરેકનો બાળક હું છું. એના બાળકની આત્મામાં હું જ બિરાજું છું. એટલે કદાચ કોઈ લૌકિક સ્વજન માટે બનાવતું હોય, છતાં એના આત્મા હું હોવાને કારણે દરેક વસ્તુ પર અધિકાર મારો સતત છે. ગોપીઓએ પણ જયારે ભાગીને આવીને રાસમાં, ત્યારે ઠાકોરજી કહેવા લાગ્યા, તમારા સ્વજન, બંધુ, મિત્ર, સખા, પિતા, પતિ બધા પ્રતીક્ષા કરતા હશે તમારી, તમે પાછા જાઓ. ત્યારે ગોપીઓ કહેવા લાગી, તમે આ જે સ્વજનોના નામ ગણાવ્યા, એ બધા સ્વજનો આ જન્મના છે. આ જન્મના પતિ, આ જન્મના પિતા, આ જન્મના પુત્ર, આ જન્મના સખા, આ જન્મના બંધુ, આ દેહ ધર્યો ત્યારથી છે. આ બધા શરીરના સગા છે, પણ આપ તો મારી આત્માના પતિ છો. કારણ કે જેમ જેમ શરીર બદલાય, દરેક વખતે સ્વજનો બદલાઈ જાય, પણ દરેક જન્મમાં આત્મા તો એ જ રહે છે, અને દરેક જન્મમાં આત્માના પતિ તો કેવલ ને કેવલ આપ જ રહો છો. અને એટલા માટે અમારા સાચી સેવા એ આપની સેવા છે. આપ અમારા આત્માના પતિ છો. એમ રાસમાં પણ ચર્ચા આવી છે. અહીંયા પાછો ગઈ અને ઠાકોરજી પાછો ગુજરી પર કૃપા કરી એનો સ્વીકાર કર્યો. આપણે કેટલાય મોટી મોટા મનોરથ કરી, સામગ્રીઓ ધરીએ, કાનીઓ આપીએ, સજાવટ કરીએ, કોણ જાણે પ્રભુ આરોગ્ય ન આરોગ્ય. પણ હા, શ્રી વલ્લભની કાની આપણે નિશ્ચિત પ્રભુ આરોગ્ય, પણ પ્રભુ જેનું અંગીકાર કરવા ઈચ્છે છે, સામેથી પધારીને જીવનો સ્વીકાર કરે છે, મનોરથો પૂરા કરે છે. આમાં જ પ્રભુનો, મહાપ્રભુજી ત્યારે સ્તુતિ કરતા કહ્યું, યશો વિસારી. આમાં જ પ્રભુના યશનો વિસ્તાર છે. આગળ પ્રસંગ આવ્યો ખેમો ગુજરીનો. એકવાર પ્રભુ અને કુંભનદાસ બિરાજ્યા છે, અને ખેમો ગુજરી માથામાં મટકી દહીંની લઈને ચાલી છે. ठाकुर जी कहने लगे, कुंभन देखो ग्वाली ना रही है, माथे में दही की मटकी है, प्रभु हमें तो क्षमा करो, आप तो आरोगी ने भागी जाओ छो, हूँ भागी न सकतो, मैंने हूँ पकड़ाई जाऊँ. अरे सखा है मेरो तू, चल चल मेरे साथ, मैं तुमको दही खवाऊं. अरे ये गोपीन को दही ऐसो मीठो हो, चल मेरे साथ. अरे प्रभु आज कौन सी लीला करोगे, देख तो जा. જ્યાં ખેમો ગુજરી ત્યાંથી નીકળી ઠાકોરજી એક પગ ઊંચો કરીને કૂદવા
चिल्लावा लगे, अरे मेरे पाँव में कांटा लग गयो, कोई निकाल दो, अरे मेरे पाँव में कांटा लग गयो, कोई निकाल दो। કુંભનદાસ તો ઝાડની પાછળ સંતાડી દીધા અને પ્રભુ એક પગ ઊંચો કરીને કૂદવા લાગે. એટલામાં આ ખેમો ગુજરી જતી હતી. એને થયું આવું સુંદર બાળક, એના પગમાં કાંટો વાગી ગયો. અરે લાવ હું કાઢી દઉં. કહેવે લગી ખેમો ગુજરી, લા लाला लाला मैं तो निकाल दूं कांटा. अरे बड़ो दुख है, जल्दी निकाल मेरे पैर में बड़ो कांटा. माथाમાં મટકી અને પેલી ઝૂકી મટકી આમ પકડી રાખીને વળી નીચે બેસી અને પગમાંથી આમ કાંટો કાઢે પણ માથે દહીં અને ઠાકોરજી ઉપરથી દહીંની મટકીમાંથી દહીં કાઢી કાઢીને આરોગવા લાગે. અને પેલી બિચારી કાંટો પોતે કે આટલા કોમળ ચરણને કાંટો ગયો ક્યાં? અને દહીં આરોગે આમ અને એમાંથી બે ટીપા પડ્યા આની ગુજરી ઉપર. અને જ્યાં આની ઉપર પડ્યા ઉપર જોયું, અરે લાલા તું મેરો દહીં આરોગ રહ્યો, ચોરી કરે મેરે સાથ, મારા દહીંની ચોરી કરે. અરે તું ઓછી નથી, મારા પગ આટલા કોમળ, કાંટો કાઢવામાં કેટલી વાર લાગે? આટલી વાર લાગે? મારા ચરણોના સ્પર્શનો આનંદ લઈ રહી છે તું, નહીં તો કાંટો કાઢવામાં 1 સેકન્ડ લાગે ને. તું આ કેટલી વારથી કાંટો ગોતું એમ કહીને મારા ચરણોના સ્પર્શ કરે છે. કપટ તો તું કરે છે. પેલીને ડરાવી અને બિચારી જતી રહી. કુંભનદાસ કે પ્રભુ આવા ખેલ કરો છો? એક તો દહીં આરોગી ગયા અને એને બિચારી ડરાવી દીધી અને એને કહ્યું, જો તારે હવે અહીંયાથી નીકળવું હશે દહીં વેચવા તો અમારો લાગુ આપવો પડશે. રોજ તારે અમને દહીં આરોગાવવું પડશે તો તને અહીંયાથી જવા દઈશું, તારું બધું દહીં લઈ લઈશું. ગોપી કે ના, નિત્ય આપને આરોગાવીશ. મનોમન તો ગોપી કે અમારો હાથ તો મનોરથ હોય છે. પ્રભુ અમે અહીંયાથી એમને નથી નીકળતા, અમને ખબર હોય છે કે આપ અહીંયા હોવ છો અને આપ માંગશો અમે ધરીએ અને આપ આરોગે એમાં અમને આનંદ નથી આવતો, પણ આપ આપની આ લીલા કરી અને અમારું લઈ લો એમાં અમને વધારે આનંદ આવે. એટલે પ્રભુ આવી લીલા આપ કરીને સ્વીકારો. એટલા માટે અમે આ ખેલ કરીએ છીએ, એટલા માટે અમે આવા નાટક કરીએ છીએ. પણ અમારું લક્ષ્ય તો એ હોય છે કે અમારી સામગ્રી પર આપનો અધિકાર છે. એટલે તો દાન લીલામાં ગોપીઓ પ્રસન્ન થાય છે. કંચન મોલ ભઈ આજ દધી કંચન મોલ ભઈ. ત્યારે ઠાકોરજી આરોગી લે ને ત્યારે ગોપીઓને થાય કે આજે અમારું દહીં તો અણમોલ બની, સોનાના ભાવે થઈ ગયું. કારણ કે જા દધી કો બ્રહ્માદિક ઈચ્છત સો ગ્વાલીન બાટ દઈ આજ દધી કંચન મોલ ભઈ. કે બ્રહ્માદિ આદિ દેવતાઓ જેના માટે લાલાયિત રહે છે એ અજરામૃત દેવતાઓને નથી મળતું અને ગ્વાળિયાઓને મળી જાય છે. પ્રભુ આજ તો આપની કૃપા છે. કાગ કે ભાગ કહા કહીએ, હરી હાથ સો લે ગયો માખન રોટી. દેવતાઓ રહી ગયા અને બ્રજના કાગડાઓએ ફાવી ગયા. એવા દુગ્ધાદી છૌરી એને યશો વિસારી. આ રીતે પ્રભુ યશનો વિસ્તાર કરનારા છે. એકવાર ગોપાલદાસ ગ્વાલ એનું ચરિત્ર આવ્યું. અડીંગમાં રહેતા ગૌચારણ કરવા માટે નીકળ્યા છે અને શ્રીનાથજી બાબા અચાનક ગાયોની મધ્યમાં પ્રગટ થઈ ગયા. કહેવા લાગ્યા કે અરે તારી પાસે આવી સુંદર સુંદર ગાયો છે અને મને ગાયો બહુ પ્રિય છે અને ગાયનું દૂધ મને બહુ ભાવે છે, તું મને પાઈશ? અરે ચોક્કસ પાઈશ પ્રભુ. પાત્રમાં કાઢવા લાગ્યા. ઠાકોરજી કે એમ નહીં, હું નીચે સુઈ જાઉં ગાયની, મુખ ખુલ્લું રાખું પછી તું દો અને સીધું મારા મુખમાં જાય. જેવી પ્રભુ આપની ઈચ્છા, નીચે પ્રભુ પોડી સુઈ ગયા અને મુખ ખુલ્લું રાખ્યું ને સીધી ગાય ધોઈ અને પ્રભુના મુખમાં દૂધનું પાન કરાવ્યું. માનો ઉડુગણ અંબર હોપી. નિત્ય લીલામાં વર્ણન આવે ને, ઠાકોરજી ગાયનું દૂધ પાન કરતા એમની છીટ મુખ પર લાગે ગાયના દૂધની, છે આપ શ્યામ અને નાના નાના દૂધના બિંદુઓની છીટ લાગે, એમ લાગે કે રાત્રિના સમયે અનેક તારાઓ ચળકી ગયા હોય એવું પ્રભુનું મુખારવિંદ લાગે છે. એમ હરિરાયજી વર્ણિત કરે છે. એકવાર વ્રજમાં એક નવી વહુ પરણીને આવી. શ્રીનાથજીના ચરિત્રમાં અનેક બાલ લીલાઓના વર્ણન છે કે જેવી લીલા ભાગવતજીમાં વત્સાન મુંચન ક્વચિત સમયે ક્રોશ સંજાત હાસ સ્તેયમ સ્વાદ તદધિપય કલ્પિત સ્તે યોગઈ. जो बाल लीलाओं का वर्णन भागवत जी में कृष्ण चरित्र में आता है 10वें स्कंद में, वैसी ही लीला हमारे श्रीनाथ जी बाबा ने भी ब्रज में की है. वहां प्रभु गोपियां उड़ाना देने आती है यशोदा जी के पास, कहती है वत्सान मुंचन क्वचित समय, देखो आपके लालन ने हमारे बछड़े को छोड़ दिया, अभी गाय को धोनी बाकी थी और सब दूध पी गया, अब दोहे क्या और बेचे क्या?
यशोदा जी तो कहती है, अरे दूध पर पहला अधिकार बछड़े का ही है, मेरे लालन ने जो किया ठीक किया। वो तो ठीक, पर ये घर में चोरी करने आता है। अरे छीके पे रखो, वो भी कर कर देख लिया, एक के ऊपर दूसरा, तीसरे के ऊपर कृष्ण चढ़ता है और छीके में भी से निकाल लेता है। कैसे कैसे उपाय इसको आते। आचार्य तो कहे कि चोर मानस है भगवान, બધું જ ભગવાનનું છે, છતાં આખી જિંદગી આ મારું, આ મારું, આ મારું, આ મારું, આ મારું, અને આપણે જેવું બોલીએ ને એવું ભગવાન કર્યો। આપણે કહીએ મારું 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 તો ભગવાન કે તને, અને આપણે કહીએ તારું 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 તો પ્રભુ કે તને ભવસાગર। जैसा आप बोलो वैसे प्रभु करे। એક 25 પૈસા પણ લઈને માણસ પેદા નથી થતો, બધું એને મળે છે, ભગવાન આપે છે। અને એટલા માટે આના પર અધિકાર પરમાત્માનો છે। એવી જ લીલા અહીંયા કરી। નવી એક વહુ આવી પરણીને, અને પરણીને આવી એટલામાં જ ઘરમાં ભેંસો હતી, એમાંથી એક ભેંસ ચોરાઈ ગઈ, અને એમાં સાસુને એક આદત છીકણી સૂંઘવાની, અને એની ડબ્બી ખોવાઈ ગઈ, અને કાંઈ પણ ખરાબ થાય એટલે પહેલો આરોપ સાસુ પરના પર મૂકે, ખબર છે। થયું કે આના પગલા પડ્યા એટલે આ બધું થયું, અને પેલીને ચિંતા થાય કે હમણાં નવી નવી પરણીને આવી છું, અને જો મારા માટે આવી છાપ ઘરમાં પડી જશે તો મને ક્યારે ઘરમાં માન નહીં મળે। શું કरूं? हे पर्वत के देवता, हे श्रीनाथ जी बाबा, हे देव दमन, मेरी रक्षा करो। देखो ऐसो अपशुकन हो गयो, और सब घर में कहने लगे कि ये नई बहू आई यहाँ से भयो, या के पैर ही ऐसे, आते ही भैंस खो गई, चीजें खो गई, कहा कर। बहू ने एम कहूं कि कोने कहवा जाऊं, सांभळ्યું હતું કે ये पर्वत के जो देवता है श्रीनाथ बाबा है, सबके मनोरथ पूरे करे। मनोमन विचार करने लगी। श्रीनाथ जी बाबा को हाथ जोड़कर विनती करी, अरे बाबा जो मेरी भैंस ढूंढोगे तो 10 मन माखन आपको आरोगा, 10 सेर माखन आरोगा। और जब 10 सेर माखन आरोगा ये मनोरथ कियो, और ठाकुर जी ने थયું કે અરે આના હાથનું માખણ તો આરોગવા જેવું છે, અને ક્યાંથી ભેંસ ગોતીને એના જે ગૌશાળા હતી એમાં મૂકી ગયા ઠાકોર, અને સાસુની ડબ્બી તો એના તકિયા નીચે જ મળી ગઈ, અને બધાને થયું જો આ ખોવાઈ ગયું હતું, અને વહુ આવી એના પગલા એટલા સારા છે કે ખોવાયેલું બધું મળી ગયું। અમારા શ્રીનાથજી બાબા ત્યાં પર્વત પર બિરાજેલા એવા એવા લીલાઓ કરે, ભક્તોના મનોરથો પૂરા કરે, અને એમનામાં વિશ્વાસ દ્રઢ કરે। અને બપોરનો સમય હતો, બધા કામે લાગ્યા હતા, એટલામાં શ્રીનાથજી બાબા આવ્યા આના ઘરમાં, और कहने लगे तू वही गोपी है जाने मानता रखी थी 10 सेर की? हाँ, आप कौन हो? अरे मैं वही पर्वत को देवता हूं, वही श्रीनाथ जी बाबा देव दमन हूं, और तेरो मनोरथ पूरा करवे आयो, ला आरोगा। अरे वो तो गोपी इतनी प्रसन्न हो गई, अरे मेरे तो मन में मनोरथ थो, पर मैं घर से निकलूं कैसे? जो हूं निकली ने आपना मंदिरे आऊं तो बधाने खबर पड़ी जाए कि आने कांईक मानता राखी छे, केम त्या गई मंदिरे। आ तो सारू थयुं प्रभु आप पधारी गया। रोज थोड़ું થોડું માખણ બચાવીને છુપાવીને રાખું છું, અને થાય કે 10 સેર માખણ થાય પછી આપની પાસે આવીશ। ઠાકોરજી કે હું કોઈનું કંઈ બાકી રહેવા દેતો નથી, તું આવે એના પહેલા હું તારા ઘરે આવીશ। અમારા શ્રીનાથજી બાબા તો એવા જ છે, તમે ઘરે બેઠા બેઠા મનોરથ કરો ને, ત્યાં કંઈક એવું થાય કે તમે કંઈક મનોરથ કર્યો હોય કે ક્યારેક નાથ દ્વારા જવું છે ને પ્રભુને આમ મનોરથ કરવો છે, આ રીતે દર્શન કરવા છે, તમારો તો સંજોગ બને ન બને, ઠાકોરજી એવું કંઈક સંજોગ બનાવે કે આવવાનું કોઈ યાત્રામાં હોય, જગ્યા ખાલી પડી હોય, તમે આવી ગયા હોય। ઘણા વૈષ્ણવ અહીંયા એવા છે, आने वाला कोई और हो, आप आ जाओ, तब मानना कि आप नहीं आए हो, श्रीनाथ जी ने बुलाया, ये कोई ना मनोरथ बाकी रख दो। और श्रीनाथ जी बाबा पधारे, कहने लगे ला माखन आरोगा, અને માટલી લઈને આવી, ધીમે ધીમે ભેગું થાય, અને 10 સેર થાય પછી તને આરોગાવીશ। લઈને તો આવી ખરા, પણ પછી વિચાર કર્યું કે